सीताराम महाराज। अरे बजरंगे हाँ महाराज। आपनी नगरीની માલિકા કેમ ચાલી રહ્યું છે? બધા વાણિયા હતા દાડિયા હતા બેટા વાણિયા દાડિયા હતા। અરે બજરંગે हाँ महाराज। આપની નગરીની માલિકા કેમ ચાલી રહ્યું છે? બધા રાજી ખુશી બધા તો શાંતિ બેઠા છે। અરે બજરંગે બોલો महाराज। આપની લેલે એ જોઈ કરો કે અંદરનું મારા બાદ માં જવું પડે અને બાદનું મારા કોઈ અંદર ન હોવું પડે। હલવાનો તો महाराज બેઠો હું કયો આવે આય બેવ ક્યાં બેવ આય બેવ આય ઉભો રહો અલા પકડ અરે હા ચાલી 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 જંગલ સુધી આવ્યો છું તો લાઈવ ડેલી ટકોર કરો એલા છે કોઈ અંદર કોક રાઈડું નાખે બાય જોક નો જો જો લ્યો જાતો ઘડી બીજી વાર છે શું છે ભાઈ આપણું નહીં છે આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે શું બોલે હે તૈયારી થાય છે ભાણુબા જીવાર પહેરવો નો જીવાર પહેરવો નો જીવાર પહેરવો નો જો 3 વાર બોલ્યા જો કેટલી વાર 3 વાર જાઓ જઈને તમારા મહારાજને પૂછતા હો હું કહું પણ તું કોણ કયું નગર છે ઈ બધું કહું પણ તું કોણ છો બધું પૂછવા હું મને દાદા છું દાદા તું તારા ઘરનો આયલી લે દાદા અલા એમ નહીં ગોર દાદા ગોર દાદા કોના દાદા ગોર દાદા બધાયના ફેરા ફેરવી ફેરા ફેરવી તારું થઈ ગયું કે બાકી બાકી છે આમ ગોતતા મારો મોટો ભાઈ છે ને એનું બાકી છે ઈને અંદર બેઠો હે? ઈને પેટમાં દુખવા માંડ્યું છે એમાં કોકને પેટમાં દુખાડ છે આજે ઈને દુખે છે પણ બીજાને દુખાડ છે જાઓ તમે જઈને પૂછતા તો આવો પેલા હું પૂછું આ કયું નગર ને કોણ રાજા રાજ કરે પૂછતો પૂછો આજ પૂછી લઉં હરકો પૂછજો નહીતર એમને પેટમાં દુખે તમને દુખશે નો દુખવા દો હે બાપુ કયું નગર ને કોણ રાજા આપણે અરે બજરંગે પિંગલગઢ નગરી છે અને રાજા બડિયાર રાજ કરે છે। શું વાત કરો હે ચોટા પડ દીધા એમને આમ અંદર કોઈને ભેહું બામ રહે આમ બાપુ આવું કેવાય બાપુ ને અમારા કોણ બોલ્યો અંદર આમ બહાર આમ ભેહું બાંભળતી અવાજ આવ્યો ઈ બાપુ બોલ્યા આવું બોલે હા કીધું શું તને અંદર એમ તો કે શું કીધું પૂછતો આય ફરતી જા ના ના એમને નથી પૂછું રામ બાપુ તૈયારી કરી ઉભા રહ્યો પણ મેં ક્યાં કઈ કીધું બાપુજી કઈ બોલ્યો જ નથી હું એમ નથી કેતો બાપુ મારી વાત સાંભળો આ ટીનકોર મારો મને કહેજો મારી વાત સાંભળો આ મોઢા ઉપર આવે માયા કોકના છે સાંભળો પેલા જો ઘડી બે જાઓ આપણે વાર થઈ ગઈ સિયાસન લઈ લો સાના માના આજ તમારી પાસે બેઠો છે ને એનું પાછું ઓછું સાંભળજો પૂછ્યું તે એટલે પૂછતો 5 મિનિટ પૂછતો આય જા બાપુ આપણે કયું નગર ને કોણ રાજા આપણે એકવાર એમ નહીં બાપુ મારી વાત સાંભળો એટલે બસ બાપુ ને કહું તમારી બાજુ બેઠો ને એને કા ઘરે મોકલી દો કાઈ તો લઈ લો મૂળ વાંધો ના છે પૂછ્યું તે હા શું કીધું પિંગલગઢ નગરી ભૂલી ગયો તો યાદ આવતું રહ્યું આવી ગઈ એમાં શું છે પહેલી વાર છે સર્વિસમાં લગભગ 15 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર છે આવું બધું પિંગલગઢ નગરી અને રાજા પટિયાર કોણ તમારા મહારાજાને પૂછતા હો દાદા અંદર આવે રજા માંગે હું પણ એમને તો આટલો બધો ધ્રુજે છે ધ્રુજુત ત્યાં ભલા માણા પીસડા ખેરવી નાખે એમાં આ બધા સુરત થી આવ્યા છે પીસડા ખેરવા અને આજે ભેગા થયા અહીંયા આ 15 દિન ભેગા જ ન થયા આવડા બાપુ થોડીક ભલામણ કરું શું કરું થોડો પૂછતો ભાઈ કરો મારી વાત સાંભળો હું પૂછું બાપુને દાદા અંદર આવે રજા માંગે હે મહારાજ શું કીધું મહારાજ ગોર દાદા અંદર આવે રજા માંગે તમારા દાદા આવ્યા
મોટ બાપુ વેદળ કઈથી શું કીધું પેલા સાંભળતો હોય એમ નહીં મારી વાત સાંભળો હેટ્રિક નહીં એ બધા આજ છે ને અમથેમ થઈ પણ મારી વાત સાંભળો બાપુ કે ઠેઠ સામે અડે ને તાવું જ મારવો શું આપણે અંદર ફટાકડા કેમ ફૂટતા દિવાળી તો હોય કે દિવાળી એમ થાય ફોડશે આજ મોજમાં લાગે મોજમાં ઈ નથી પણ બાજુનું મોજમાં છે બાજુમાં જે બેઠું ને ઈ મોજમાં છે પૂછ્યું તે અંદર દાદા રજા માગે અંદર આવવાની નામ પાડો ઓલો પીસા ખેરવી નાખે તમારો ડો ગોર દાદા ક્યાં ભલામણા કોકના છોકરા ટાળી દે આમ નામ હે ટાળી જ દેવાનો લે બાપુ ઈ બધા આદત આવશે સુરત થી પછી કોઈ નહીં તમારી પાસે બેહે હું કીધું ઉભા રહ્યો ઘડી તને મેં ના પાડી હતી હું પણ રેવા દે આ બધું તારા સોચતું નથી તારે આ સારું લાગે કાઈ વાંધો પૂછતો અંદર દાદા અંદર રજા માગે પણ નામ આખું દેના બાપા ગોર દાદા ગોરાણી માના ગોર દાદા હું કો અંદર આવવા માગે હિમ હે બાપુ ગોર આવ્યા છે એકચ્યુઅલી અને અંદર આવવા રજા માગે કેમ કરું ઓરે વતનજી જો ઉપદેવ રાજના હોય તો માનસે અંદર લાવો અને જો રખડતા પકડતા હોય તો ડેલેથી શિકાપીને રવાના કરો જોયું ને પડકા પડે હો બાકી શું છો ક્યાંનો છો અંદર આવું કે અહીંથી વયો જાવ બાપુએ કીધું શું કીધું રાજ ના હોય ને તો અંદર લાવવાનું રખડતા પકડતા કેવા છો તમે કયો આમને પૂછ બીજા બધા સંજય મામાને પૂછ તો કોણ રખડે સંજય મામાને ખબર જ છે એકચ્યુઅલી કોણ છે રાજગોર આ બધા જઈને ખબર જ છે રાજગોર કોણ છે તમે રખડતા પકડતા રાજગોર આ શું બોલ્યો માનામ આરામ આ તું લુગડા ને બદલ્યા ને ક્યાંયથી નહીં ઓલું બોર્ડ પડી ગયું નહીં ના આ શું ઊભું કરાઈ નાખ્યું રાજગોર તાજા તાજા આ શું છે બધું ઈ બધું હમણાં કહો અત્યારે કયો મારે અત્યારે જ સાંભળવું છે આ અમારું લાયસન્સ છે લાયસન્સ આ લાયસન્સ તમારું આ અમારું લાયસન્સ અને આ શ્રીફળ હે શ્રીફળ પણ અમારા ઓલા વિજય મિસ્ત્રી નું બાઈકી છે એકલું છે ક્યાં દારામાં બાપુનું થઈ ગયું બાકી બાપુનું થઈ ગયું કુંવર છે એકચ્યુઅલી બધા રાગે છે આખો પરિવાર રાગે છે બાપા લ્યો તે શું આને કહેવાય નાળિયેર આને નાળિયેર કે તમે રાજના છો કે રાજના તો વિયાવો બાપુ પાસે સીધે ચાલો ભેટો કરાવી દો મોરો ચાલો ઇન્ક્વાયર નહીં ચાલો ચાલે ભાણા વ્યવસ્થિત હો વાતચીત વ્યવસ્થિત થવી પડે અય જુવાન એમ નહીં ફરવાનું ચાલે વાત કર લે બાપુ જોડે પ્રધાન જોડે વાત કર લે મારા એટલે બાપુ એમ નહીં મારી વાત સાંભળો એમ નહીં ન્યા બે તો ક્યાં બે ઈ બાપુનું રાજ સિંહાસન તો ક્યાં બેહું ઈ ઓલો વિજ્જો બેઠો એની માથે બે ને ન્યા બે ક્યાં બે આ જો વિજયભાઈ કેવા હેઠે બેઠા ન્યા બેજો અને નીચે બેજા ક્યાં કોઈ બેજો આયા અને હારા મારી જગ્યા આયા ઈ તો કે છે આય બે હારો આ તો બધું કે છે એટલે હું આય બે દઉં ઈ બધું કે છે આ પેટમાં દુખે સીમા ને તારા પીછા નો ખેરી રાખે કા બાપુ આય બેઠો કલ્યો વાત હાલે ઝટકીને ભલામણા બાપુ જો આપણે કાંઈ શબ્દ બોલ્યા જ નથી એકચ્યુઅલીમાં બોલ્યા નહીં ચાલ્યા બાપુ શરદી જેવું છે થોડું બાપુ જવા દે શરદી જેવું છે થોડું શરદીની દવા એને વાત કરીને તારો ઓલો પંપુડું તો દે બાપુને હેલો બાપુ આલ્યો વાત કરી લે ફટાફટ તમારી માના હમ છે તો આ ઈ બીજું છે આયા બે જવા દે આખો તારો ડો
જો બાપુ આનું કાંઈ તને સડામણી ન કરતા હો સિયાજે હાલે વાત કરીને તરડો વયો જાય છે લે ને એ બાપુ ઈમ નહીં આન ઘડીક રમતો મૂકતો મારે નહીં રમવું ઘરે વ્યુ જાઉં હાલે વાત કરીને તાર કર્યું હોય એટલે એને ડર દેવાનું અવાજ નો આવ્યો બાપુ બરોબર બાપુ ઈ મોંઘું છે થોડું હાલે વાત કરી લે હાલો ઉપર 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 ધવલના નામ ઉપર ધવલના નામ ઉપર જય નારાયણ ગુરુદેવ જય નારાયણ ગુરુદેવ આજ રાજા પટિયાના તમારા ચરણની માલ પર નમન છે ગુરુદેવ અરે ગુરુદેવ આ દેશને હોય એવું લાગતા નથી ગુરુદેવ ક્યાંથી આવો છો પોકરણ ગઢથી છું અને અહીં સુધી આવ્યો છું બસ કરો ગુરુદેવ ગુરુદેવ આપને મુખમાં નામ શોધતો નથી જો એ કોઈ તમુજાનો દીકરો આવ્યો ને મારી તલવાર ચલાવે ધરતી માતા દ્વાગનમાં ગલ્લા ડાંગ પતંજે ગુરુદેવને ધક્કા મારીને બહાર કાઢો આવતો નહીં આયા પણ થયું શું આ બધું એમ હાલ હાલી કોકના છોકરાને વાર ખવડાવ વિવરણ ટાળ દેજે હાલ થોડોક સેટો તો ઉભો રે ઈ બાપુ મે સમજાઈ દીધા વૈયા જાઓ શાંતિ દો પાણી ભરી દેવી ગયા આએ વાત કરો બાપુ શાંત પડો ઘડીક ટાઢા થાવ નહીં બાપુ છોકરો કેમ જરાય નો કરતા હો આજ શું બોલો શું થયું આ બધું બાપુ કેમ આટલામ ખીજાઈ ગયા તો તારી શું આરતી ઉતારે ઈ આયા પણ થયું શું આ બધું અંદર તને ખબર ના કે હું બોલ્યો તું મેં તો અમારા ગઢનું નામ લીધું કયું ગઢ પોકરણ ગઢ કા હું લેવા લેવું પડે હું આવ્યો ને આજે ત્યાંનું નામ લાવ ને કા હું લેવા પણ બાપુ મન કે ક્યાં થયા હવે પોકરણ ગઢ તને થયા ખબર છે પોકરણગઢ નું બીજું બધું જાવ દે તું જે છે મન એ તને નથી ખબર અમે બાજવા ગયા હતા એ પમદી ત્યાં પોકરણગઢ આવી પૂછજો બાપુ ને શું થયું હે શું થયું મને જ માર્યો બાપુ નહીં મને જ નથી માર્યો બાપુ ને કાંઈ નથી કર્યું બાપુ એમના હાજા હારવા પાછા આવ્યા જો બાપુએ બે ની તૈયારી કેમ કરી હે ડબલ લીધા બાપુ બાપુએ ડબલ લીધા પણ આપણે ગેર શબ્દ બોલવાનો જ નથી હો બાપુ બોલો શું પ્રધાનજી બાપુ કેમ આટલા બધા ખીજાઈ ગયા ખીજાય બાપા રાજ છે એવું રજવાડું છે ખીજાય બોલો તમે કેમ આમ કઈ બોલતા ભાઈ હું બોલું જ નહીં બાપા કારણ કે મને વાણીઓ પણ આવી જાય બાપ વાત પણ તમારી કઈ કરી એક લઈ લો કાઢતું રાખો બસ પટ્યું ઈ તો બધા કે છે હે ને રખમાં દો ને કોકના છોકરા ટાળે હું 15 વર્ષથી આવું બરોબર હા. અને પહેલી વાર આવા કપડામાં ભાર્યો હે ને એમાં શું છે એન કર્યો એકચ્યુઅલી કારણ કે અમારે ભાણાને પેટમાં દુખે છે ભાણો તો હાય કેમ બેઠો કેના અંદર બેઠો ઈ ભાણાને બીજાના પીછડા ઉખેરવા હતા ઈમાં સમજ્યા ઈમાં આ બધું થયું શું એમ કેમ મને કેવું પેલા કાઈ ને તારો ડો તે હું કીધું ધંધે છે મેં એમ કીધું પોકરણ ગઢ થયા તો બાપુ ખીજાઈ ગયા કે ક્યાં ગયો મારો પ્રધાન એવું કહેવાય કેમ નો કે કહેવાય? બીજા રજવાડા નામ દીધું તો ગાંડા બીજાનું આવડતું નહીં પોકરણગઢ નું નામ દીધું એક સારું નામ દેવાય મહારાજાને પૂછતા હો હું પૂછું અંદર આવવા માંગે અને પાછા કાઢશે તો મારે શું કરવાનું તો આપણે તું તારી રીતે હું મારી રીતે કા શું લોટ માંગવા ઉતારી રે 15,000 પગાર આપીશ આવતો રહેજે મારી શું કહું જઈને બોલ ગોર દાદા એક વાર અંદર આવવા રજા માંગે જો વિઝા વિજાને કાનમાં કે વિજા સાંભળતો નહીં ફોન કરો ડાયરેક્ટ અહીંથી ફોન કરો વિઝા એટલે બાપુને આપશે એમને તે આનું તો પૂછ્યું નહીં શું પૂછું આનું શું કરવું
શું કહું બાપુ તું કે યાર કહી દો એમ. બીજું કાંઈ કરવું નહીં મારે. બાપુ કે ગોરદાદા અંદર આવો રજા માગે. એક જ વાર હો. એક જ વાર. બીજી વાર આવે એટલે હું મૂકી જાય છે. હા, તો કાંઈ તું આ હાલવા ચડાવી માંડે. દે. સિટી બસમાં 20 રૂપિયામાં લાઠી દડ. બાર બાપુ એક વાર કાળો કકળાટ કરે હો, રોવે આય સુધી આંગુડા પોગ્યા ગોરદેવના. એક વાર મળવા માંગે છે. હમણે કહું બાપુ લ્યો શું કરવાનું છે એનું કયો જલ્દી. કે પેલા તારું. તમે બે તો પતાવી લ્યો પેલા હું ઉભો રહું સાઈડ. બાપુ મોડું થાય છે ને બિચારા ક્યાં ઠીકથી આવ્યા છે. અમુક તો મોજમાં દો ને બાપા, કોકના છોકરા ટાળ દેવાના. શું કરવાનું છે, મોડું થાય છે ઓલા ગોરદેવને. અરે વર્ધનજી લેતા આવો ભૂદેવને. શાંતિ થયો પોચા વગી. ચાલો ચાલો લ્યો બાપુ ભાઈ. જો બાપુ અને તમે ગોરદેવ વાત કરી લો, મને વચ્ચે ક્યાંય નો રાખતા. ચાલો પડકે તો ઉભો રે. હું પડખે ને ગેટે ઉભો તારી ગયો, બીજો નો આવે ઈ. હાલ કર લે વાત. લ્યો બાપુ પણ મને ગોરદાદાને ધક્કો દેવાય. મને તને બતાવી છે ફૂલડે. આવું કરે આવું હાલે. બાપુ આ દુકારે બોલાવા આવું નો હાલે તમારા રાજમાં. એ ગોરભા લ્યો. ગોર દાદા, મોટા દાદા, પછી હાલો. વિજયભાઈ કે ઈ કે છે ને ભાઈ આવ્યા છે, નકર તો હમણાં ખબર પડે. અરે મહારાજ, કા તો દીકરી દીધે વેરવાળા ને કા તો દીકરી લીધે વેરવાળા. મહારાજ અરે ભૂદેવ, આજ તમારી કેવી વાત સત્ય છે. અરે વર્ધનજી મને ક્યાં તને બોલાવે. શું બાપુ બોલો. કાંઈ કા માયા દેરા તારા ડોહાન લ્યો. એટલે બાપુ એમ નહીં, મારી વાત સાંભળો. શું કીધું ત્યાં ને? મેં કાંઈ નથી કીધું કે મારા પ્રધાનને બોલાવો. હાલો બાપુ આવી ગયો. માયક દે. લ્યો બાપુ આવી ગયો હાજર.